જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે લેક્ચર ભણવાના છીએ એની અંદર છે આપણો JEE નીટ સ્પેશિયલ, ફરીથી પાછો એક લેક્ચર જેમાં JEE અને નીટ સ્પેશિયલ ટોપિક કરવાનો છે. તો ગયા લેક્ચરમાં જે આપણે ભણ્યા હતા એનું જ આપણે અપડેટેડ સ્વરૂપ, મતલબ કે એના પછીનો જે ટોપિક છે એ ભણવાનો છે. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરવાની રીત એનો ભાગ પહેલો ભણ્યા હતા. ટોટલ 4 રીત હતી પ્રક્રિયાક્રમને નક્કી કરવા માટેની, કુલ 4 રીત. એની અંદરથી પહેલી 2 રીત જે છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ છે, અર્ધાયુષ્ય સમય પદ્ધતિ, આ બંને પદ્ધતિઓ આપણે ભણ્યા હતા. આજના લેક્ચરમાં એના પછીની બીજી 2 રીત છે એ આપણે ભણ્યા. એક છે ઓસવાલ્ડની વિલગન પદ્ધતિ. બરાબર, આપણે અત્યારે પહોંચ્યા છીએ ત્રીજી પ્રોસેસ, એ છે ઓસવાલ્ડની વિલગન પદ્ધતિ. તો આજે આપણે જોઈએ છીએ ઓસવાલ્ડની વિલગન પદ્ધતિ અને છેલ્લી છે વોન ટોફની પ્રારંભિક વેગ પદ્ધતિ. તો આ 2 પદ્ધતિઓ વિશે આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે. તો જો ઓસવાલ્ડની વિલગન પદ્ધતિ શું કહેવા માંગે છે, તો ઓસવાલ્ડની પદ્ધતિ એવી છે કે જ્યારે તમે કોઈ પણ એક પ્રક્રિયા માટે વેગ લખો છો, ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રક્રિયા લખીએ કે આ પ્રક્રિયાનો વેગ આવો છે, વેગ બરાબર કે પ્રક્રિયક A એની A ઘાત અને પ્રક્રિયક B છે એની B ઘાત છે. આ રીતે એનું વેગનું સમીકરણ કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયા માટે. તો આ પ્રકારની પ્રક્રિયા હોય ત્યારે ઓસવાલ્ડે આપેલી પદ્ધતિ મુજબ કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા, કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધુ લેવામાં આવે છે. કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતા ખૂબ જ વધુ લેવામાં આવે છે અને જેની સાંદ્રતા ઓછી હોય, જેની સાંદ્રતા ઓછી હોય તેની સાપેક્ષે ક્રમ ગણી શકાય. તેવું જ બીજા પ્રક્રિયક માટે કરવાનું, તેવું જ બીજા પ્રક્રિયક માટે કરવું. તો જો હવે આ શું કહેવા માંગે છે એક વખત સમજી લઈ કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા આપણે બહુ જ વધારે લઈ લઈએ, જેમ કે આ A અને B છે, 2 પ્રક્રિયકો છે આપણી પાસે, પ્રક્રિયકો A પ્લસ B, એમાંથી બને છે ધારો કે C, નિપજ બને છે. તો A અને B છે એમાંથી આપણે પહેલી વખત એવી પરિસ્થિતિ લઈ, પહેલી પરિસ્થિતિ એમાં A ની સાંદ્રતા ખૂબ જ વધારે, એની સાંદ્રતા ખૂબ જ વધારે હોય તો આપણને ખબર છે કે જેની સાંદ્રતા ખૂબ જ વધારે હોય એની સાંદ્રતામાં પ્રક્રિયાના અંતે કોઈ ફેર ન પડે. બરાબર, ધારો કે એમ વિચારો કે આની સાંદ્રતા, એની સાંદ્રતા છે આપણે 10 મોલર લઈ લીધી અને બીની સાંદ્રતા 0.1 મોલર છે. તો આ એની સાંદ્રતા ખૂબ જ વધારે છે, જેથી કરીને પ્રક્રિયાનો જે ક્રમ છે, પ્રક્રિયાનો જે છે ફક્ત કોના ઉપર આધાર રાખશે, બી ઉપર આધાર રાખશે. કેમ કે જેની સાંદ્રતા વધારે છે એને તો કંઈ ફેર જ નથી પડતો, એની સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી આખી પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે પણ. બરાબર, તો હવે શું કરવું પડે, ત્યારે બીની સાંદ્રતા ઉપર આધાર રાખે છે આખી પ્રક્રિયા. તો બીની સાંદ્રતા ઉપર જો બધું આધાર રાખતું હોય તો આપણે શું કરવાનું છે, બીની સાંદ્રતાને લિમિટમાં રાખવાની છે. બરાબર, તો એની સાંદ્રતા વધારે રાખીએ ને તો શું થાય, બીની સાપેક્ષે વેગ, બીની સાપેક્ષે ક્રમ ગણી શકાય. તો આપણે પ્રક્રિયક B છે એની સાપેક્ષે ક્રમ ગણી શકાય. એટલે પહેલી પરિસ્થિતિમાં એવું થયું કે જ્યારે એની સાંદ્રતા ખૂબ જ વધારે રાખી તો બીની સાપેક્ષે આપણે ક્રમ ગણી શકીએ છીએ. બીજી પરિસ્થિતિ આની અંદર એવી કરી શકીએ કે બીની સાંદ્રતા વધારે રાખીએ. આ વખતે એવું કરશું કે બીની સાંદ્રતા ખૂબ જ વધુ રાખીએ. તો હવે શું કરવાનું, એની સાપેક્ષે ક્રમ ગણી શકાય. તો 2 કન્ડિશનમાં આપણે પ્રયોગ કરવાના છે. પહેલો પ્રયોગ એવી કન્ડિશનમાં કરવાનો છે કે એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય, બીજા પ્રયોગની અંદર બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે રાખવાની છે. તો આવા માટે જેની સાંદ્રતા ઓછી છે એની સાપેક્ષે આપણે ક્રમ ગણી શકીએ છીએ. જેમ કે એની સાંદ્રતા વધારે રાખ્યું તો બીની સાપેક્ષે ક્રમ ગણી શક્યા, બીની સાંદ્રતા વધારે રાખી તો એની સાપેક્ષે ક્રમ ગણી શકીએ. ઓકે, તો A અને B બંનેની સાપેક્ષે ક્રમ ગણાઈ ગયો તો આપણને સ્મોલ a અને b ની કિંમત મળી ગઈ. એ બંનેનો સરવાળો કરીએ, સ્મોલ a પ્લસ સ્મોલ b બરાબર બને n, તો આપણને પ્રક્રિયાનો ક્રમ મળી જાય. તો આપણે આ રીતે પ્રક્રિયાનો ક્રમ શોધી શકીએ. તો આ છે ઓસવાલ્ડની વિલગન પદ્ધતિ. શું કર્યું છે એની અંદર, ફરીથી એક વખત આપણે વાત કરી લઈ. એની અંદર કર્યું છે સૌથી પહેલું કે 2 પ્રક્રિયકો, 2 કરતાં વધારે પ્રક્રિયકો હતા તો કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતાને અચળ રાખી, એટલે કે ખૂબ જ વધારે લીધી, જેથી કરીને સાંદ્રતા આખી પ્રક્રિયામાં બદલાય નહીં. બરાબર, અને બીજા પ્રક્રિયકની સાપેક્ષે ક્રમ નક્કી કર્યો. ત્યાર પછી બીજા પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખી અને પહેલા પ્રક્રિયકની સાપેક્ષે ક્રમ નક્કી કર્યો. બંનેની સાપેક્ષે ક્રમ નક્કી થઈ ગયો એટલે બંનેનો સરવાળો કર્યો તો આપણને કુલ ક્રમ મળી જાય છે. બરાબર,
હવે પાછો એ પ્રશ્ન આવશે કે ભાઈ કેવી રીતે નક્કી કરવાનો આ ક્રમ નક્કી કર્યો હતો, એકની સાપેક્ષે નક્કી કરીએ છીએ, બીની સાપેક્ષે ક્રમ નક્કી કરીએ, કેવી રીતે નક્કી કરવાનો, કે એની સાપેક્ષે નક્કી કરીએ તો કેવી રીતે કરવાનું? તો આ જે નક્કી કરવાનું છે એના માટેની રીત તો આપણને ખબર છે, વિકલિત વેગ સમીકરણ સૌથી પહેલી પદ્ધતિ હતી, બરાબર, જેને આપણે સંકલિત વેગ સમીકરણ કહેતા હોય. એ સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ મુજબ કે આલેખની પદ્ધતિ મુજબ જ એનો વેગ નક્કી, એનો ક્રમ નક્કી કરવાનો છે, બરાબર. બીજું કાંઈ કરવાનું નથી. જે છે એ પ્રાયોગિક પરિણામો ઉપર ડિપેન્ડ કરતું હોય છે. બે અલગ અલગ પરિસ્થિતિ હોય, પહેલી પરિસ્થિતિ અને પરિસ્થિતિ બીજી. તો પહેલી પરિસ્થિતિની અંદર ખૂબ જ વધારે રાખેલી હોય સાંદ્રતા, બીજી પરિસ્થિતિમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધારે રાખેલી હોય. તો જેની ઓછી છે એના આધારે નક્કી કરવાનું હોય છે. તો આ રીતે હોય છે. આ બહુ સિમ્પલ પદ્ધતિ હતી, ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. અને આના રિલેટેડ હવે જે કંઈ પણ સૂત્ર છે એ જે આપણે ઉપયોગમાં લેવાના છે એની વાત કરીએ તો જે વેગ છે, પ્રક્રિયાનો વેગ, એ શેના સમપ્રમાણમાં છે એ જોવો હોય, તમને દેખાતું હશે અહીંયા. પ્રક્રિયાનો વેગ છે એ શેના સમપ્રમાણમાં બને છે? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં બને છે. તો અહીંયા લખવું પડે સાંદ્રતા, એની ઉપર કંઈ પણ ઘાત હોય એના સમપ્રમાણમાં બને છે. સાંદ્રતા ઉપર જે ઘાત હોય એને તો આપણે પ્રક્રિયાનો ક્રમ કહી દઈએ છીએ, બરાબર. તો હવે જો એક કરતાં વધારે પ્રક્રિયા હોય, આપણે એમ કીધું ને કે બે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2, તો બંને પરિસ્થિતિમાં આપણે આ વસ્તુ ગણતરી કરી શકીએ, પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2. તો પરિસ્થિતિ 1 ની અંદર પણ જોઈ અને પરિસ્થિતિ 2 ની અંદર પણ ચેક કરીએ તો પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં આવ્યો છે. તો પરિસ્થિતિ 1 અને 2 બંનેની સાપેક્ષે જોઈ તો પ્રક્રિયાનો વેગ એનો આપણે ગુણોત્તર લઈ લઈ. આ સપ્રમાણતાની નિશાની ન કાઢીએ, એટલે ગુણોત્તર લઈ તો પછી જે અચળાંક આવે એ અત્યારે જે તે ટાઈમે ઉડી જાય છે, બરાબર. તો આના માટે આવું લખી શકાય, C2 એના છેદમાં C1, C2 ની n ઘાત અને C1 ની n ઘાત. આપણે એવું કરી શકીએ કે ભાઈ પરિસ્થિતિ 1 માટે જો આવું કેમ આવ્યું છે, આવો તમને ક્વેશ્ચન થતો હોય કે આ કેવી રીતે લખ્યું, તો આપણે આમ લખી શકીએ, પરિસ્થિતિ 1 માટે વેગ R1 ઈ છે ચલે છે C1 ની n ઘાતમાં, બરાબર, એના સમપ્રમાણમાં છે. એટલે આ એક સૂત્ર બન્યું જે અહીંયા લખ્યું છે એ જ છે. પછી બીજું લખી શકાય, પરિસ્થિતિ 2 માટે, પરિસ્થિતિ 2 માટે વેગ જે છે એ R2 એ C2 ના n ઘાતના સમપ્રમાણમાં થઈ જાય. તો હવે R2 અને R1 આ બંનેનો ગુણોત્તર લીધો છે, બંનેનો ગુણોત્તર લઈ દઈ તો R2 બાય R1 બરાબર C2 બાય C1. તો C2 ની n ઘાત અને C1 ની n ઘાત આવી રીતે લખી શકીએ આપણે. ઓકે, R2 બાય R1 બરાબર C2 બાય C1 આખાની ઉપર n ઘાત. આપણે શું કરવાનું હતું તમને યાદ છે? આપણે શું કરીએ છીએ? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની રીત છે. તો પ્રક્રિયાનો ક્રમ એટલે છે આપણી પાસે n ને કરતા બનાવવાનો છે. આપણું કામ આટલું જ છે, બરાબર. કોઈ પણ મેથડ હોય આપણું કામ શું આવે છે? n ને કરતા બનાવવો. તો ગયા લેક્ચરમાં તમે ભણ્યા હતા અર્ધ આયુષ્ય પદ્ધતિ હતી, અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. તો એની અંદર પણ આપણે n ને કરતા બનાવતા હતા, આમાં પણ n ને કરતા બનાવીએ છીએ. તો n ને કરતા બનાવીએ તો શું થવાનું છે? તો બે બાજુ લોગ લઈ લઈ, લોગ R2 બાય R1 એના બરાબર બનશે n લોગ C2 બાય C1. બસ, તો હવે આને આપણે લખી શકીએ n ને કરતા બનાવવા માટે લોગ R2 માઇનસ લોગ R1 છેદમાં લખી શકાય. આ આખું છે લોગ, એ આ બાજુ છેદમાં આવે તો લોગ C2 માઇનસ લોગ C1. આ લોગના નિયમો છે એના ઉપરથી તમને આવડી જાય. લોગ A અપોન B એના બરાબર લખી શકાય લોગ A માઇનસ લોગ B. તો આ રીતે બંને પ્રક્રિયાનો ક્રમ શોધી શકાય. n બરાબર લોગ R2 માઇનસ લોગ R1 અપોન લોગ C2 માઇનસ લોગ C1. તો આ કેવી રીતે શોધશું? R2 અને R1 ની કિંમત કેવી રીતે શોધવી? C2 અને C1 એ તો પ્રક્રિયાનો સાંદ્રતા છે, પ્રક્રિયકની સાંદ્રતા છે, એ તો આપણને મળી જશે. પણ R2 અને R1 છે એ કેવી રીતે શોધવા? તો વેગ શોધવાનું સૂત્ર તો ક્યાંક હતું ને, વેગ શોધવા માટેનું સૂત્ર તો હતું જ. તો વેગ શોધવાના સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો જો આપણને પ્રક્રિયાનો વેગ આપેલો હોય કે પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય છે એવું આપેલું હોય તોય આપણે ગણતરી કરી શકીએ. એવું એક એક્ઝામ્પલ અત્યારે જોઈ છે કે પ્રક્રિયાનો વેગ એમ પૂછ્યું હોય કે આટલા ગણો વેગ થાય છે તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે, બરાબર, એ આપણે જોઈ લઈ. તો ઓકે, જો અહીંયા જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા ક્વેશ્ચન છે, પ્રક્રિયકની સાંદ્રતા 1.8 ગણી વધારતા. જો આની અંદર જ હવે તમને છે ને હું સાથે સાથે અમુક ટ્રીક શીખવાડું છું. આ ટ્રીક છે ને તમારી JEE નીટની એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે, બરાબર. સૌથી પહેલી વાત, આપણે આગળ સંતુલન ભણ્યા હતા ત્યારે પણ વાત કરી હતી કે JEE કે નીટ એક્ઝામની અંદર તમારી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય, તમને ઘણી બધી ટ્રીક શીખવાડી, બરાબર.
એવી જ ટ્રીક હજી દરેક વખતે આવે છે, જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને એ ટ્રીક શીખવાડતો જાઉં છું, બરાબર. એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને ટ્રીક તો જે તે ટાઈમે મળવાની જ છે. તો અત્યારે આપણે એ જ ટ્રીકને ધ્યાનમાં રાખીને હું તમને એક વસ્તુ શીખવાડું છું. એની પણ ટ્રીક છે, જે કાંઈ પણ ટ્રીક બનાવેલી છે એ તમને અત્યારે મળે છે. ટ્રીકને વ્યવસ્થિત સમજજો, બરાબર. સમજશો, 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે એમને આવડી જશે, કાંઈ ચિંતા કરવાનું નથી. પ્રક્રિયકની સાંદ્રતા 1.8 ગણી વધારતા પ્રક્રિયા વેગ, પ્રક્રિયકની સાંદ્રતા 1.8 ગણી વધારતા પ્રક્રિયા વેગ 2.4 ગણો થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ ગણો. ચાલો આવું આપ્યું છે. હવે જો અહીંયા તમને ચોખવટ ખબર પડી જાય, મતલબ ક્વેશ્ચન ઉપરથી ખબર પડી જાય કે તમારે કોના માટે ગણવાનું છે, કઈ પદ્ધતિ આવશે. જો અર્ધાયુષ્ય સમય આપ્યો હોત તો આગળની અર્ધાયુષ્ય સમય પદ્ધતિ આવત. પહેલી પદ્ધતિ હતી તો સાવ પ્રેક્ટિકલ હતી એટલે એને તો બોલાવવાની જ નથી. ત્યાર પછીની વાત છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ, તો સાંદ્રતા આપેલી છે અને વેગનો બેનો રિલેશન આપ્યો છે, તો પછી આ જ પદ્ધતિ હશે ઓસ્વાલ્ડની પદ્ધતિ મુજબ, બરાબર. તો ઓસ્વાલ્ડની પદ્ધતિ મુજબ આ સૂત્ર લાગુ પાડી શકાય અથવા તો આ સૂત્ર લાગુ પાડી શકાય. આ બેમાંથી ગમે એ સૂત્ર આપણે લાગુ પાડી શકીએ. ઓપ્શન પણ આપણને આપેલા છે. આના ઓપ્શન આપ્યા છે 1, 1.5, 2 અને 2.5. 1, 1.5, સી ઓપ્શન છે 2 અને ડી ઓપ્શન છે 2.5. તો જો આ રીતે તમને ઓપ્શન આપેલા છે અને ક્રમ તમારે નક્કી કરવાનો છે. તો 1.8 ગણી સાંદ્રતા વધારીએ તો એનો પ્રક્રિયા વેગ 2.4 ગણો થાય છે. તો અહીંયાથી આપણે નક્કી કરી લઈએ પ્રક્રિયા વેગ કેટલો થાય છે 2.4 ગણો. તો R2/R1 આની કિંમત આપી દીધી છે 2.4 અને પ્રક્રિયાની સાંદ્રતા 1.8 ગણી વધારીએ છીએ તો C2/C1 છે એની આપણને કિંમત આપેલી છે 1.8. તો હવે સૂત્ર શું બનશે આપણી પાસે? જો આ સૂત્ર છે, આ સૂત્ર મુજબ કિંમત મૂકીએ તો R2/R1 મૂકવા પડશે 2.4, એના બરાબર C2/C1 છે એની જગ્યાએ મૂકવા પડશે 1.8 અને એની n ઘાત. આપણું કામ છે n ને કરતા બનાવવાનું, અને n ને કરતા ન બનાવી શકીએ તો આપણે એવું જોવાનું કે 1.8 ની કેટલી ઘાત કરીએ તો જવાબ 2.4 આવે. 1.8 ની કેટલી ઘાત કરવાથી જવાબ 2.4 આવે. ને આ બધી ગણતરી આપણે કેવી રીતે કરવાની હશે? કેલ્ક્યુલેટર વિના કરવાની હશે ત્યાં એક્ઝામમાં. તો આ રીતે ઓપ્શન આપ્યા છે 1, 1.5, 2 કે 2.5. તો અત્યારે તમને જોઈને તો ખબર પડે, જો આ ચારેય ઓપ્શન ત્યાં મૂકતા જાવ એનની જગ્યાએ તો આઈડિયા આવી જાય. 1.8 ની 1 ઘાત મૂકો તો જવાબ 1.8 આવશે, એટલે આ 2.4 તો નહીં આવે. 1.5 ઘાત મૂકો તો કંઈક વધારે આવશે, 1.5 ઘાત મૂકો એટલે થોડુંક વધારે આવશે. 2 ઘાત મૂકો તો 1.8 ની 2 ઘાત એટલે 18 નો વર્ગ કરવાનો આવશે. તો એ તો તમને ચોખ્ખી ખબર પડે કે 240 તો નો જ થાય, બરાબર છે. તો 18 નો વર્ગ છે આના કરતાં વધારે થશે, એટલે 2 ઘાત કરવાથી પણ આ 2.4 જવાબ નહીં આવે. તો આપણને આન્સર મળી ગયો અત્યારે કે 1 અને 2 ની વચ્ચે કંઈક આન્સર હશે. 1 પણ નહીં હોય, 2 પણ નહીં હોય, તો જવાબ હશે આપણો 1.5. તો આ રીતે તો ખબર પડી ગઈ છે કે આનો પ્રક્રિયાનો ક્રમ આપણે 1.5 આવે એવું નક્કી કરી દઈએ. પણ હવે એક્ઝેક્ટ આપણે જોતા હોય કે ક્યારેક આવું ન આપેલું હોય તો શું કરવાનું, બરાબર. એના માટેની એક ટ્રીક છે, ટ્રીક હું તમને અત્યારે શીખવાડું છું. આ ટ્રીક જે આપું છું એ તમારે નીટ અને જેડબલની એક્ઝામ માટે ઉપયોગમાં લેવાની છે. બોર્ડની એક્ઝામમાં તો આ ઉપયોગમાં લેવાની નથી. અને જો કે બોર્ડની એક્ઝામમાં આ તમારે હશે પણ નહીં, કારણ કે આપણા સિલેબસમાં ટેક્સ્ટબુકની અંદર જ આપેલું નથી કાંઈ, એટલે એ તો તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ નહીં. અત્યારે આ જે છે એ બધું નીટની એક્ઝામ માટે કે જેડબલઈ એક્ઝામ માટે જ પ્રિપેરેશન છે, બરાબર. ઓકે, અહીંયા પ્રક્રિયાનો ક્રમ લખ્યા. પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2 કે 3 એટલે ગણતરી આપણે કરી શકીએ એટલા માટે. ત્યાર પછી બીજી કન્ડિશન લખીએ છીએ R2/R1. R2/R1 કેટલા હશે, બરાબર. જો R2/R1 1 હોય, અહીંયા C2/C1 ની કિંમત લખવાની છે. C2/C1 બરાબર 1 હશે તો શું થાય, એટલે કે બેની સાંદ્રતા સમાન હોય તો શું કરવાનું છે? જો C2/C1 1 હોય એટલે અહીંયા કિંમત મૂકી દો, C2/C1 1 હોય, n ની કિંમત મૂકી દો 0, તો R2/R1 કેટલા હશે? 1 જ રહેવાના છે, ગમે એની 0 ઘાત, એટલે જવાબ આવશે 1. ઓકે, નેક્સ્ટ છે C2/C1 1 છે, આની કિંમત 1 રાખી, એની ઉપર 1 ઘાત મૂકી દઈ, એની ઉપર 1 ઘાત મૂકી દઈ તો જવાબ અહીંયા રહેવાનો છે 1, કારણ કે n ની કિંમત. તમે ખાલી એટલું ચેક કરો કે C2/C1 1 છે, એની જગ્યાએ એની ઉપર 0, 1, 2, 3 ઘાત મૂકીએ છીએ તો R2/R1 નો જે જવાબ આવે એ આપણે બ્લુ કલરથી લખેલો છે. R2/R1 એટલે કે પ્રક્રિયામાં વેગમાં કેટલા ગણો વધારો થાય એ આપણે અહીંયા લખેલું છે, બરાબર.
ત્યાર પછીની બીજી કન્ડિશન લખ્યા, C2/C1 2 હોય તો R2/R1 કેટલા થાય? તો જો સૌથી પહેલી તો વાત આવી C2/C1 ની જગ્યાએ લખો 2, અહીંયા લખ્યા 2, એની ઉપર n એટલે અહીંયા n છે એની ઘાતમાં લખવાનો, C2/C1 ની ઉપર 2 ની 0 ઘાત લખો તો ગમે એની 0 ઘાત એટલે જવાબ આવશે 1. બીજી કન્ડિશન આવશે 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત લખો કારણ કે n ની કિંમત 1 છે. કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લીધી છે આ ચાર્ટ બનાવવા માટે? C2/C1 એટલે કે આ 2 છે એ કિંમત અને અહીંયા n ની કિંમત, આ બંને ધ્યાનમાં લઈ અને R2/R1 નો જવાબ લખીએ છીએ. બરાબર, તો 2 ની 1 ઘાત એટલે કેટલા આવશે જવાબ? 2. પછી 2 ની 2 ઘાત એટલે જવાબ આવશે 4, 2 ની 3 ઘાત તો જવાબ આવશે 8. ત્રીજી કન્ડિશન લખી શકીએ, C2/C1 બરાબર 3 હોય તો શું કરવાનું? તો R2/R1 ની કિંમત કેટલી આવે? તો 3 હોય તો 3 ની 0 ઘાત, અહીંયા 3 અને એની 0 ઘાત, 3 ની 0 ઘાત એટલે 1, 3 ની 1 ઘાત એટલે 3, 3 ની 2 ઘાત તો જવાબ આવશે 9, 3 ની 3 ઘાત તો જવાબ આવશે 27. તો આપણે આવી રીતે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા, જો આની ઉપરથી શું આપણે ડિરાઈવ કરીએ છીએ, જો શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં કાંઈ ફેર પડે નહીં, જેટલો હોય એટલો જ રહે છે. બરાબર, આવું કહેવા માંગે છે. જો શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો સાંદ્રતામાં, પ્રક્રિયકની સાંદ્રતામાં 2 ગણો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં કોઈ ફરક પડતો નથી. પણ જો દ્વિતીય ક્રમની પ્રક્રિયાની વાત કરીએ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ એ 9 ગણો થતો હોય છે. બરાબર, આ રીતે તમે નક્કી કરી શકો. પછી ઊંધું આપેલું હોય, અહીંયા જેમ આપ્યું તેમ ઊંધું, કે પ્રક્રિયકની સાંદ્રતા 1.8 ગણી વધારી દીધી તો સાંદ્રતા 1.8 ગણી કરી દીધી તો સાંદ્રતા અહીંયા 1 છે ને અહીંયા 2 છે તો આ બેની વચ્ચેનો ક્યાંક જવાબ આવે છે. તો આપણો જવાબ હશે એ આ બેની વચ્ચે આવતો હશે. બરાબર, 1.8 કરી દીધી છે. અને પછી બીજું શું કીધું છે? પ્રક્રિયા વેગ 2.4 ગણો થાય છે. પ્રક્રિયા વેગ કેટલો થાય છે? 2.4. તો જો અહીંયા 2 છે અને આ છે 4 તો આ બેની વચ્ચે આવતો હશે, આપણો જવાબ આવતો હશે આ બેની વચ્ચે ક્યાંક આવવું તો આવવો જોઈએ. બરાબર, પ્રક્રિયા વેગ છે 2.4 ગણો થાય છે તો આ બેની વચ્ચે જે અહીંયા ક્રમ આવતો હોય એવો ક્રમ આપણો હોઈ શકે. બરાબર, ગણતરી કરવાથી કદાચ 1.5 થી અલગ પણ આવે, એમાં કંઈ ખોટું નથી. પણ આપણા માટે ઓપ્શન જે આપ્યા છે એમાંથી આપણે સૌથી નજીકનો હોય તો આપણે આ રીતે ચાર્ટની અંદર એ નક્કી કરી શકીએ. જેમ કે આપણને એમ કીધું છે કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા છે એ આપણે 8 ગણી કરીએ છીએ, સાંદ્રતા 8 ગણી કરી દઈએ છીએ. બરાબર, અને પ્રક્રિયાનો વેગ છે, જો સાંદ્રતા પહેલેથી કરી દીધું કે સાંદ્રતા આપણે 8 ગણી કરી દીધી છે તો પ્રક્રિયાનો વેગ છે એ કેટલા ગણો થાય કે જ્યારે આપણી પ્રક્રિયા છે એ ચોથા ક્રમની હોય. પ્રક્રિયા ચોથા ક્રમની હોવી જોઈએ તો વેગ કેટલા ગણો થાય? તો સાંદ્રતા કેટલી કરી છે? 8 ગણી કરી દીધી છે. તો સાંદ્રતા 8 ગણી કરી દીધી છે તો આપણને કિંમત આપી દીધી C2/C1 બરાબર 8 અને એનો ક્રમ આપ્યો છે ચોથો ક્રમ. આ ક્રમ છે, પ્રક્રિયાનો ક્રમ 4 છે તો C2/C1 બરાબર 8 અને એની પછી 4 ઘાત લખવાની છે. તો C2/C1 ની 4 ઘાત આવે અને એ જે જવાબ આવશે એ R2/R1 હશે. તો આનો વેગ કેટલા ગણો થાય એ આપણે ગણવું હોય તો 8 ની 4 ઘાત આ રીતે આપણે લખી શકીએ કે એનો વેગ એટલા ગણો થશે. 8 × 8 × 8 × 8 બરાબર 8 ની 4 ઘાત જે જવાબ આવતો હોય એટલો વેગ એનો થશે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. આવું પણ આપેલું હોય, આ સિવાય બીજી રીતે પણ આપેલું હોય છે તો તમે એને સોલ્વ કરી શકો. મેઇન વાત છે આ જે ટેબલ છે એ ચાર્ટ કેવી રીતે બનાવ્યો એ ખાલી તમારે સમજવાનો છે કે ભાઈ C2/C1 એમ કહી દે કે પ્રક્રિયકની સાંદ્રતા 2.5 ગણી કરી, સાંદ્રતા 2.5 ગણી કરી છે અને જે વેગ છે એ 4.2 ગણો થાય છે તો એનો ક્રમ કેટલો હશે? જો આવી રીતે આપ્યો છે 2.5 ગણી સાંદ્રતા છે અને વેગ 4.2 ગણો થાય છે. બરાબર, તો એનો ક્રમ કેટલો હશે? તો જો આવી ગણતરી કરવાની હોય તો પહેલાં તો વિચારવાનું 2.5 ગણી સાંદ્રતા એટલે તમે આટલાની વચ્ચે આવો છો, આટલો એરિયા આપણો બને છે. વેગ 4.2 ગણો થાય છે એટલે 4 કરતાં વધારે થાય છે વેગમાં વધારો. તો 4.2 ક્યાં આવે? અહીંયામાં જુઓ C2/C1 છે એમાં અહીંયા જુઓ 3 છે અને આ 9 છે તો 4 કરતાં વધારે તો આમાં જ જોવા મળે છે.
4 ને 9 ની વચ્ચે, એટલે અહીંયા જ ક્યાંક આવશે. 3 ને 9 ની વચ્ચે 4.2 ગણો વેગ થાય છે. ત્યારે પ્રક્રિયાક્રમ કેટલો હશે? તો 2.5 એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આવે છે. આ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ, તો આ જગ્યાએ પ્રક્રિયાક્રમ કેટલો હશે? બરાબર, 1 અને 2 ની વચ્ચેનો કાંઈક આવતો હશે. 1 નહીં આવતો હોય, 2 પણ નહીં આવતો હોય. જો 2 હોય પ્રક્રિયાનો ક્રમ, તો પછી એની અંદર પરફેક્ટ ચેન્જ થવો જોઈએ. 2.5 નો વર્ગ થવો જોઈએ, જે થતો નથી. અને અહીંયા 4.2 થાય છે, એટલે એના કરતાં કંઈક નીચું આવશે. આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર, તો આ હતી પ્રક્રિયાક્રમ નક્કી કરવાની ત્રીજી રીત. ત્રીજી રીત હતી ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. અને જે ચોથી પદ્ધતિ છે એ છે વોન્ટોફની પ્રારંભિક વેગ પદ્ધતિ. તો જો પ્રારંભિક વેગ પદ્ધતિ જે છે વોન્ટોફની, એવું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રક્રિયા માટે આપણને જો પ્રારંભિક વેગનું મૂલ્ય ખબર હોય, બરાબર, પ્રક્રિયા પૂરી થાય એટલે પ્રારંભિક વેગ, એટલે એમ કહી શકીએ કે જ્યારે સંતુલન સમયે વેગ મળે છે એને આપણે ગણી શકીએ. અને એનો વેગ ખબર હોય, ઇનશોર્ટ આપણને પ્રક્રિયાનો વેગ ખબર છે, બરાબર, કયા વેગથી પ્રક્રિયા થાય છે અને શરૂઆતની સાંદ્રતા કેટલી છે, તો એ આપણે નક્કી કરી શકતા હોય છે. તો હવે જોઈ ચોથી પદ્ધતિ, છેલ્લી પદ્ધતિ જે પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે ઉપયોગી છે, એવી પદ્ધતિ છે વોન્ટોફની પ્રારંભિક વેગ પદ્ધતિ. જો પ્રારંભિક વેગ પદ્ધતિની અંદર એવું કહેવામાં આવે છે કે તમને પ્રક્રિયાનો વેગ આપેલો હોય છે અને બધા પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં આપેલી હોય છે. આ પદ્ધતિ કરવાની એવી રીતે હોય છે, પ્રેક્ટિકલી એવી રીતે કરવાની હોય છે કે તમારે એક કરતાં વધુ પ્રયોગો કરવા પડે. પહેલું કામ શું કરવાનું છે? એક કરતાં વધુ પ્રયોગો કરવા. બીજું, દરેક વખતે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખવી. દરેક વખતે સમાન રાખવી એનો મતલબ એમ કે આપણે જો 3 પ્રયોગ કરતા હોય તો આપણે 3 પ્રયોગની વાત કરીએ કે આ પ્રયોગ નંબર 1, પ્રયોગ 2 અને પ્રયોગ 3. અહીંયા લખીએ પ્રક્રિયક એ ની સાંદ્રતા, આ બાજુ છે પ્રક્રિયક બી ની સાંદ્રતા, અને અહીંયા લખેલો છે વેગ, પ્રક્રિયાનો વેગ મોલ પ્રતિ લિટર એકમમાં. બરાબર, આ રીતે આપણને પ્રશ્ન છે. તો પહેલા પ્રયોગ દરમિયાન એની સાંદ્રતા છે એ 1 રાખું છું, 1 મોલર રાખું છું, અને બીની સાંદ્રતા પણ 1 મોલર રાખી છે. બરાબર, બીજા પ્રયોગમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખીએ, એટલે એની સાંદ્રતા સમાન રાખીએ અને બીની સાંદ્રતા બદલાવી દઈએ, 2 મોલર થઈ ગઈ. અને ત્રીજા પ્રયોગની અંદર પહેલા પ્રક્રિયકની સાંદ્રતા બદલાવી દીધી અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા 1 ની 1 જ રાખી, જેમ હતી એમને એમ રાખી. બરાબર, આવી રીતે રાખ્યું. તો હવે આ 3 પ્રયોગો થયા, તો 3 વખતે વેગ કેટલો હતો એ આપણને ખબર હોવી જોઈએ, જે તમને પૂછાતો હોય છે. પહેલી વખત છે એ વેગ માની લો કે 2.0 ગુણ્યા 10⁻³ છે. બીજી વખત 8 ગુણ્યા 10⁻³ છે. અને ત્રીજી વખત 4 ગુણ્યા 10⁻³ છે. આ રીતે માનો કે જોવા મળે છે. તો તમારે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો છે, તો તમે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે નક્કી કરશો, અથવા તો વેગ નક્કી કરવો છે તો વેગ કેવી રીતે નક્કી કરી શકો. તો જ્યારે તમને એક કરતાં વધુ પ્રક્રિયકો આપ્યા છે, ઓસ્વાલ્ડની વિલગન પ્રોસેસની અંદર શું થતું હતું કે આપણને કોઈ પણ એક જ પ્રક્રિયક વધતો હતો કે જેના આધારે આપણે વેગ નક્કી કરી શકીએ કે ક્રમ નક્કી કરી શકીએ. એવો આપણને એક જ પ્રક્રિયક વધતો હતો, કારણ કે એકને તો આપણે અચળ રાખતા હતા, સાંદ્રતા ખૂબ જ વધારે રાખીને અચળ માની લીધો હતો. આની અંદર એવું છે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા કન્સિડરેબલ છે, એટલે કે આપણે એને ગણી શકીએ એવી લેવલમાં છે બેયની સાંદ્રતાઓ. તો બેયની સાંદ્રતાઓ એવી છે, તો બેયની સાંદ્રતાને ધ્યાનમાં લેવી પડે અને એના આધારે આપણે વેગ પણ ધ્યાનમાં રાખવો પડે. તો આને સોલા રીતે કરવાનો હોય. વેગનો જે જોતા હોય તો R2/R1 આના બરાબર બને C2/C1. આ કોની સાંદ્રતા? તો કે પ્રક્રિયક એ ની સાંદ્રતા. જો આપણી પાસે પ્રક્રિયા આવી હોય A+B માંથી C બને અને આમાં વેગના સમીકરણની અંદર K એની A ઘાત અને B ની B ઘાત આ રીતે લખતા હોય, તો જે C2/C1 એની A ઘાત લખી, સ્મોલ a ઘાત, અહીંયા એ ની સાંદ્રતા લખવાની છે, પ્રક્રિયક એ ની સાંદ્રતા, અને એના જ ગુણાકારમાં C2/C1 એની બી ઘાત આ રીતે લખી શકીએ. આવા 2 સમીકરણો આપણે લખી શકતા હોય અલગ અલગ. પછી બેયનો ભાગાકાર કર્યો છે. માનો કે આ વેગ લખ્યું છે, તો પ્રયોગ 1 માટે આ જ વસ્તુ આપણે અહીંયા લખીએ. પ્રયોગ 1 માટે, પ્રયોગ 1 માટે ધારી લો કે વેગ છે એ R1 છે, એના બરાબર
C2/C1 લઈ લઈએ. R1 બરાબર આપણે પેલા તો કિંમત લખીએ કે અને એમાં એ એટલે કે પ્રક્રિયક આપણો 1 છે C1 એની a ઘાત અને બીજો પ્રક્રિયક છે એની સાંદ્રતા C1 જ છે અને એની b ઘાત આવી રીતે લખી લીધું છે. અને જેમ પ્રયોગ 2 છે તો પ્રયોગ 2 માટે વેગ બનશે R2 આ કે C2 ની a ઘાત અને C2 ની b ઘાત આ રીતે લખીએ. પછી R2/R1 લખ્યા એટલે આ રીતે સમીકરણ આપણને મળ્યું છે. બરાબર. આ તો ખાલી લખ્યું ને જસ્ટ ફોર જાણકારી લખ્યું હોય. આની કઈ એવી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. આપણે તો આ સૂત્ર યાદ રાખવાનું હોય. C2/C1 એની a ઘાત ઇન્ટુ C2/C1 એની b ઘાત. તો R2/R1 તો જો R2 એટલે બીજો પ્રયોગ અને R1 એટલે પહેલો પ્રયોગ. તો એની બેનો વેગ છે એનો ભાગાકાર કરવાનો, વેગનો ગુણોત્તર લેવાનો. 8 × 10 - 3 ઘાત છેદમાં 2 × 10 - 3 ઘાત. 8/2 લખવા પડશે. બરાબર. આના બરાબર C2/C1 તો પહેલો પ્રક્રિયક છે એના માટે જો 1/1 આવશે. બેની સાંદ્રતા બીજા પ્રયોગમાં 1 છે, પહેલા પ્રયોગમાં 1 છે અને એની a ઘાત. બીની સાંદ્રતા બીજા પ્રયોગમાં 2 છે, પહેલા પ્રયોગમાં 1 છે એની b ઘાત. બસ તો આમાં a અને b આપણને ખબર પડી ગઈ. તો આનું સાદુરૂપ તો એક જ આવે કારણ કે 1ની ગમે એટલી ઘાત એ 1 જ બને અને આ 2ની b ઘાત બને. આ કેન્સલ થઈ જાય તો અહીંયા થઈ જશે 8/2 એટલે 4. તો આને આપણે આવી રીતે લખી શકીએ 4 બરાબર 2ની b ઘાત. તો હવે આધાર સરખા છે 2ની 2 ઘાત અને 2ની b ઘાત. આધાર સરખા તો ઘાતને સરખાવીએ તો b બરાબર બની જાય 2. તો આના આધારે ખબર પડે કે પ્રક્રિયક બીની સાપેક્ષે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયક બી છે એની સાપેક્ષે પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની છે. બરાબર. હવે પાછું એની સાપેક્ષે ચેક કરવું છે તો એવા ટાઈમે શું કરવું પડશે? આપણે આ બેને ધ્યાનમાં લેવા પડશે. 2 અને 1ને ધ્યાનમાં લેવા પડશે કે જેમાં સાંદ્રતા એની બદલાય છે અને બીની સમાન રહે છે એવું ધ્યાનમાં લેવું પડે. એની સાંદ્રતા બદલાતી હોય અને બીની સાંદ્રતા સમાન રહેતી હોય તો જો આપણે આ સિલેક્ટ કરવું પડે 3 અને 1 સિલેક્ટ કરો ને તો ખબર પડે જાય. એટલે R3/R1 કરવા પડશે આ વખતે. તો હવે આ વખતે એવી રીતે કરીએ R3/R1 આના બરાબર C3/C1 એની a ઘાત અને C3/C1 એની b ઘાત. તો R3 ત્રીજા પ્રયોગની અંદર વેગ 4 અંશમાં છેદમાં આવશે 2. R1 નો વેગ છે 2 અને C3 ત્રીજાની સાંદ્રતા જેમાં એ પ્રક્રિયકની સાંદ્રતા 2 હતી અને પેલામાં 1 છે અને આમાં બેમાં 1 છે. 1/1 એની b ઘાત. તો આ જવાબ 2 આવશે. આનો જવાબ 2ની a ઘાત અને આ 1ની b ઘાત એમાં કાંઈ નથી. તો આમાં 2 છે એની કઈ ઘાત ન હોય તો એની 1 ઘાત લખાય અને 2ની a ઘાત લખાય. તો આધાર સરખા છે એવા ટાઈમે આપણે ઘાતને સરખાવી શકીએ. તો એ બરાબર 1. તો એવું કહી શકાય કે પ્રક્રિયક એની સાપેક્ષે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની છે. પ્રક્રિયક બીની સાપેક્ષે દ્વિતીય ક્રમની છે અને પ્રક્રિયક એની સાપેક્ષે પ્રથમ ક્રમની છે. તો કુલ ક્રમ કેટલો થશે? પ્રક્રિયાનો કુલ ક્રમ આના બરાબર a + b. તો આ લખી શકાય 1 + 2. તો જવાબ આવે 3. આ રીતે તમે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો. આની અંદર કદાચ હજી 3ની બદલે 4 પ્રયોગો આપેલા હોય ને અહીંયા 3 આવા આપેલા હોય પ્રક્રિયકો તો પણ આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. દરેકની સાપેક્ષે નક્કી કરવાનું. ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું કે જેની સાપેક્ષે નક્કી કરતા હોય, માનો કે એની સાપેક્ષે નક્કી કરીએ છીએ તો જે બી છે એની સાંદ્રતા સમાન હોય એવા 2 પ્રયોગના ભાગાકાર કરાવવાનો. એટલે એ આપણને નડતા બંધ થઈ જાય. 1/1 આવે તો એ આપણને નડે નહીં. જેમાં આમાં એ ન નડ્યો, આમાં બી ન નડ્યો તો આપણે બીજાનું કંઈક નક્કી કરી શક્યા. બરાબર. તો આ રીતે ગણતરી કરવાની છે. આ હતું પ્રક્રિયા ક્રમને નક્કી કરવાની રીત. નવા લેક્ચરની અંદર હજી આપણે એને રિલેટેડ અમુક દાખલાઓ કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખ્યા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.